નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 15/1/2026 ગુરુવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર ફળ. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંક જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આજે ગુરુવાર એટલે કે ગુરુવારનો દિવસ હોવાથી ગુરુદેવ, દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુનારાયણને સમર્પિત છે. જે મકર સંક્રાંતિ પછીનો આ દિવસ દાન, પુણ્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટેના શ્રેષ્ઠ ગણવામાં આવેલ છે. તો પ્રથમ આપણે મેષ રાશિ જોઈએ. તો મેષ રાશિમાં કે મેષ રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યમાં સારો એવો વધારો થઈ શકે છે. તેમજ તમને આજે ધાર્મિક પ્રવાસના પણ સારા એવા યોગો છે, જેથી તમે ધાર્મિક પ્રવાસો પણ કરી શકો છો. આજે તમારા કાર્યસ્થળે વડીલોના માર્ગદર્શનથી તમને મોટો અને સારો એવો લાભ થઈ શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે લાલ. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે તમારે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. આજે તમારી વાણી પર તમારે સ્વયં રાખવો પણ જરૂરી રહી શકે છે. તેમજ તમને આજે અણધાર્યા ખર્ચાથી પણ બચવું, જેમથી શારીરિક થાક તમને સારો એવો આજે અનુભવાઈ શકે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 5. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે આછો બ્લુ. મિથુન રાશિ છે. મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને દાંપત્ય જીવનમાં સારી એવી મધુરતા રહી શકે છે. તેમજ તમારા વેપારીઓ માટે પણ આજે ભાગીદારીમાં નવા કરાર થઈ શકે છે. તેમજ તમને આજે માનસિક શાંતિ તમારી આજે સારી એવી જળવાઈ રહેશે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે પીળો. કર્ક રાશિ જોઈએ. કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારા શત્રુઓ તમારાથી પરાજિત થશે. આજે તમને નોકરીમાં તમારી મહેનતનું તમને યોગ્ય અને ઉત્તમ ફળ સારું એવું આજે મળી શકે છે. આજે તમને માતૃપક્ષ તરફથી પણ સારો સાથ સહયોગ તમને મળી શકે છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે સિલ્વર અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમારા સંતાનોની સારી પ્રગતિ તમે જોઈને તમારું મન ખાસ અને અતિ પ્રસન્નિત થઈ શકે છે. આજે તમને રચનાત્મક શક્તિ પણ તમારી સારી એવી ખીલી શકે છે. તેમજ તમને પ્રેમ સંબંધોમાં પણ સારી એવી આજે સફળતાઓ મળી શકે છે. તે સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ. કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ અને શાંતિ સારી એવી જળવાઈ શકે છે. આજે તમારે જમીન, મકાન કે કોઈ પણ વાહનના ખરીદી માટે કે વેચાણ માટે આજે ઉત્તમ અને સારો એવો અનુકૂળ દિવસ છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને સાહસ અને પરાક્રમમાં તમારો સારો વધારો થઈ શકે છે. તેમજ તમારા ભાઈ બહેનોનો સાથ સહયોગ પણ તમને આજે સારો એવો મળી શકે છે. તેમજ તમારી નાની કે લાભદાયી મુસાફરીના પણ આજે સારા એવા ઉત્તમ યોગ છે, જેથી તમે નાની એવી આજે મુસાફરી સારી રીતે સફળતાએ કરી શકો. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે પીળો. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારી નાણાકીય સ્થિતિ સારી એવી મજબૂત બની શકે છે. આજે તમારા પરિવારમાં પણ સારું એવું ઉત્સાહનું વાતાવરણ રહી શકે છે. તેમજ તમને આજે મધુર વાણીથી તમારા અટકેલા કામો હશે એ સરળતાથી આજે પૂર્ણ થઈ શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે કેસરી.
ધન રાશિ જોઈએ, ધન રાશિમાં ભધ ફઢ કે ધન રાશિવાળા માટે કે આજે તમારા આત્મવિશ્વાસ છે એ આજે ચરમસીમાએ રહી શકે છે. તેમજ તમારી કાર્યશૈલીમાં આજે સારો એવો નિખાર આવી શકે છે. તેમજ તમને આજે નવા નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે ઉત્તમ અને શ્રેષ્ઠ એવો દિવસ છે. તો આ ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સોનેરી. મકર રાશિ છે કે મકર રાશિમાં ખજ કે મકર રાશિવાળા માટે કે આજે તમને બિનજરૂરી ચિંતા અને ખર્ચ પર તમારે થોડું નિયંત્રણ રાખવું જરૂરી છે. તેમજ તમને આજે વિદેશથી ખાસ કરીને કોઈ મહત્વના સમાચાર મળી શકે છે, જેથી તમને આનંદની અનુભૂતિ થઈ શકે. આજે તમારા આધ્યાત્મિકતા તરફ સારી એવી તમારી રુચિ વધી શકે છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે કાળો ઘેરો અને તેમનો અશુભ રંગ છે બ્લુ. કુંભ રાશિ, કુંભ રાશિમાં ગસ કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા નવા સ્ત્રોતો ખુલી શકશે. તેમજ તમને આજે લાંબા સમયની આકાંક્ષાઓ હશે, ઈચ્છાઓ હશે, આજે પૂર્ણ થઈ શકે છે. તેમજ તમને આજે મિત્રો સાથેની મુલાકાત પણ આજે શુભદાયક અને મનોરંજક થઈ શકે છે. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ છે, મીન રાશિમાં મીન રાશિવાળા માટે આજે તમને તમારા કાર્યક્ષેત્રે તમારી સફળતાને માર્ગ તમારો આજે હશે એ સારી એવી રીતે મોકળો થઈ શકે છે. તેમજ તમારા સરકારી કામમાં પણ આજ સારી એવી ઉત્તમ અને ફળદાયક પ્રગતિ થઈ શકે છે. તેમજ તમને આજે માન સન્માન પણ તમારું સારું એવું આજે વધી શકે છે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. આજની ખાસ વિશેષ ટિપ્સમાં જોઈએ ઉપાયમાં તો કે આજે ગુરુવારનો દિવસ હોવાથી ભગવાન વિષ્ણુનારાયણ કે દક્ષિણામૂર્તિની પૂજા કરવી કે ઓમ અથવા ગુરુ મંત્ર કે ગ્રામ ગ્રીમ ગ્રમ સહ ગુરુએ નમઃ મંત્રનો 108 વાર અથવા યથાશક્તિ જાપ કરવો અથવા ચણાની દાળ અથવા પીળી વસ્તુ કેળાનું દાન કરવાથી તમારી કુંડળીમાં ગુરુ ગ્રહ સારી એવી રીતે બળવાન થશે અને તમને સુખ સમૃદ્ધિ તેમજ સારા આયુષ્યની પ્રાપ્તિ કરાવશે. તો ખાસ નોંધ કે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકશે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તો તારીખ 15/1/2026 ગુરુવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 15/1/2026 ગુરુવારનું પંચાંગ જોઈએ. તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 પોષ માસ કૃષ્ણ પક્ષ 12 તિથિ સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 7:22 સૂર્યાસ્ત જોઈએ તો આજનો સૂર્યાસ્ત છે 18:17 તિથિ જોઈએ તો આજે તિથિ છે 12 તિથિ 20:16 સુધી. ત્યાર પછી તેરસ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે જ્યેષ્ઠા નક્ષત્ર 29:47 સુધી. ત્યાર પછી મૂળ નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે વૃદ્ધિ યોગ 20:38 સુધી. ત્યાર પછી ધ્રુવ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે તૈતિલ કરણ 20:16 સુધી પૂર્ણ રાત્રિ સુધી. ત્યાર પછી ગર પૂર્ણ રાત્રિ સુધી. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે વૃશ્ચિક રાશિ કે વૃશ્ચિક રાશિ 29:47 સુધી. ત્યાર પછી ધન રાશિ ભધ ફઢ. નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.